પાર્ક બનાવશે મનપા 33 હેક્ટર જગ્યામાં 30 કરોડના ખર્ચે રાજકોટમાં આ લાયન સફારી પાર્ક બનશે 2026માં જીપમાં બેસીને લોકો સિંહ દર્શન કરી શકશે કેન્દ્ર સરકારે પાર્ક બનાવવાની મંજૂરી આપી દીધી છે આજીડેમ અને પ્રદ્યુમન પાર્ક ઝૂના 13 સિંહમાંથી એક ગ્રુપને સફારી પાર્કમાં મૂકવામાં આવશે ગીરના જંગલ જેવી આબોહવા માટે અલગ અલગ વૃક્ષારોપણ કરવામાં આવશે મહાનગરપાલિકા અઢી વર્ષમાં આ પ્રોજેક્ટ પૂરો કરશે એટ્રેક્શન શહેરને મળી શકે એટલા માટે મહાનગરપાલિકા તરફથી લાયન સફારીનું પણ બનાવવા માટેનું આયોજન કરવામાં આવેલું છે એ સંદર્ભે નીચે જે પ્લાન્ટેશનની એક્ટિવિટી હોય એ ઓલરેડી કરવામાં આવેલી છે સાથે સાથે 30 હેક્ટર જેટલી આ ઓવરઓલ જમીનને જે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીના નોર્મ્સ હોય છે એ નોર્મ્સ પ્રમાણે કોઈ પણ આપણે સફારી બનાવવાની હોય તો એના એક નિયત નોર્મ્સ છે એ પ્રમાણેની પણ ડેવલપ કરવાની પ્રક્રિયા ઓલરેડી ચાલુ કરવામાં આવેલી છે આપણી પાસે લાયન બ્રીડિંગ સેન્ટર પણ પ્રદ્યુમન પાર્ક ખાતે આવેલું છે અને આ અંગે આપણી જે પ્રપોઝલ છે પ્રપોઝલ આપણે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીને સબમિટ પણ નિર્ણય અર્થે કરવામાં આવેલી છે રાજકોટમાં લાયન સફારી પાર્ક બનવા જઈ રહ્યો છે 30 કરોડના ખર્ચે મનપા દ્વારા આ પાર્ક બનાવવામાં આવશે અને જેમાં વિવિધ સુવિધાઓ કેન્દ્ર સરકારે આ પાર્ક બનાવવાની મંજૂરી પણ આપી દીધી છે